રાણી રઘુકુલો રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય. જેના જીવનમાં વચનનું મહત્વ છે એને જ ભગવાન એક દિવસ દર્શન આપે છે. સાહેબ, વચનના ફૂંક હોય તો ભગવાન કહેતા તું અહીંયા નહીં, હું અહીં ત્યાં. ભગવાને સતયુગમાં વચન આપ્યું હતું મનુષ્ય કૃપાને, અને જુઓ દ્વાપર યુગમાં અવતાર ધારણ કર્યું. વચનનો જ મહિમા છે. બધા દુનિયા ગમે તે કહેતી હોય કે હવારે બોલો ને આજે ફરી જાઓ, વચન નથી. વચન માટે પ્રાણ આપી દેવા. કારણ કે નયનમ છેદાતી શસ્ત્રાણી નયનમ દેહતી પાવક ન ચૈનમ ક્લેદાપો ન શુષ્યતી મારુત અસિદ્ધ્યો અદાહ્યો ક્લિશ્યો અશ્વસ્ય એવ ચ નિત્ય સર્વગત સ્થાણુ રચલો કેમ સનાતન. સનાતન કોને કહેવું એ પણ ગીતાજીમાં જવાબ આપ્યો. અછેદ્યો અદાહ્યો, જેનું છેદન ન થઈ શકે, ચેતન તત્વ નિત્ય. તમે એક બાજુ આત્માને નિત્ય કહો છો ને એક બાજુ તમે શરીરને હાચવવા માટે મથો છો, તો પછી તમને નક્કી નહીં થયું કે આત્મા એ શું છે. દીકરીને લગ્ન થાય એટલે બેમાંથી એક જગ્યા નક્કી કરવી પડે, કે તો પિયરમાં રહેવું પડે કે તો સાસરી. બે બાજુ પગ રાખવા વાળી દીકરી કોઈ દાડો સતી નથી છે. સતી થવું હોય તો તમારે એક નિર્ણય તો કરવો પડે કે ભાઈ મારે અહીંયા જ રહેવું છે. એમ દશરથ રાજા કહે છે કે મારાથી વચન તો ફરાશે નહીં. બેહોશ થઈને દશરથ રાજા પડ્યા છે. આમ કરતા કરતા સવારનો 4 વાગ્યાનું સુમાર થયું. મંત્રી સુમંત્ર જાગ્યા, આવી ગયા. રાજા ક્યાં ગયા? તો વિચાર કરો. રાજા બેહોશ થઈને પડ્યા છે. મંત્રી સુમંત આવ્યા, જગાડવા ગયા. જાગ્યા નહીં, નઠારી કઈ કઈ બોલી. એમની બીમારી, એમની નિર્બળતા તો રામ છે. રામ આવે ને તો એ જાગશે. તમે રામને બોલી નથી કામ જ કરવું હતું. રામચંદ્ર ભગવાનને બોલાવ્યા. રામચંદ્ર ભગવાન આવ્યા. દશરથ રાજા કયા મોઢે કે હે રામ તું વનમાં જા. ભરતને પોતે ગાદી બેસાડવા તૈયાર છે, પણ રામને વનમાં મોકલવા તૈયાર નથી. કઈ કઈ કહે છે કે હે રામ, દશરથ રાજાની કમજોરી હોય તો તમે જ છો. તમારા પિતાજીના પ્રાણ એક બાજુ મને વચન આપ્યા છે. એ કઈ કઈ તારે 2 વચન તારા જૂના પડ્યા છે, તારા માગવા હોય તે માગી લે. અને બીજી તરફ વચનમાં મેં ભરતને ગાદી અને હે રામ તમારા માટે 14 વર્ષનો વનવાસ માંગ્યો છે. કેટલો સરળ સ્વભાવ છે રામનો. સાહેબ, શત્રુને પણ વશમાં કરી શકવાની શક્તિ હોય સજ્જનો રામમાં છે. રામચંદ્ર ભગવાન કહે છે કે માં, આટલી નાની વાત માટે મારા પિતાજી બેહોશ થાય, નિર્બળ થઈ જાય, નિરાશ થઈ જાય, નિહિચેતન થઈ જાય. હમણાં જ વનમાં જવામાં તૈયાર છું.
કૌશલ્યના મેલે ગયા. રામચંદ્ર ભગવાન કૈકેયીને વચન આપી વનમાં જઈશ, 14 વર્ષ સુધી અયોધ્યામાં પાછો નહીં ફરો. માં, મેં તો પિતાજીને કીધેલું કે પિતાજી, અમે 4 ભાઈ નાનપણથી મોટા થયા, સંગાથે રમ્યા. બીજા કોઈ ભાઈને ગાદી આપો, મારે ગાદી બીજવું નથી. પણ પિતાજી માન્યા નહીં. માં, મારા મનમાં કોઈ ગાદીનો મોહ નથી. કૌશલ્યને કહે છે, માં, માતાના પિતા બંને મળી મને વનનું રાજ આપ્યું છે. જો એમ નથી કહેતા કે મને અયોધ્યામાંથી બરખાસ્ત કર્યો છે, મારું રાજ લઈ લીધું છે. ના, મને વનનું રાજ આપ્યું છે. અને ભાઈ ભરતને ગાદી બેસાડવાનું પિતાજીએ વચન આપી દીધું છે. માં, હું જાઉં છું. લક્ષ્મણજી સાંભળી ગયા. લક્ષ્મણજી દોડતા દોડતા માં સુમિત્રાની પાસે ગયા અને જઈને વિનંતી કરી, માં, રામભાઈ અયોધ્યાની ગાદી ઉપર બેસતા નથી, પરંતુ વનમાં જાય છે. અને રામ વગરનું જીવન શું કામનું? માટે મને મારા રજા આપો. હું રામની સાથે વનમાં જઈ શકું. જો પોતાની યુવાન પત્ની છે, નવા નવા લગ્ન છે, પણ લક્ષ્મણજી સાહેબ પોતાની પત્ની ઉર્મિલાને પણ પૂછવા ગયા નથી. રામાયણ લખ્યું છે. વનમાં જવાનો આનંદ છે. કેમ કે સંગાથે રામ છે, સંગાથે સત્ય છે, સંગાથે પ્રેમ છે, સંગાથે કરુણા છે. સત્ય, પ્રેમ અને કરુણા સાહેબ સંગાથે હોય ને તો જીવન ગમે ત્યાં હોય આનંદમય પસાર થાય. જેના જીવનમાં સત્ય, પ્રેમ અને કરુણા ન હોય એના જીવનમાં સજ્જનો કોઈ દિવસ શાંતિ આવે નહીં. બાર ઠીક છે, ફૂલ્યો ફરે, એકાંતમાં બેસે તને ખબર હોય કે આ મારો જે મેલ છે ને જૂઠની એ કીટ ઉપર બનેલો છે. સીતાજી સંવાદ સાંભળી ગયા. સીતાજીઓ દોડ્યા, હે રામ, જો તમે અહીંયા ન રહેતા હોય તો મારે અયોધ્યામાં રહીને શું કરવું છે? રામચંદ્ર ભગવાને સીતાજીને કહ્યું, ભવાની, હે દેવી, મારી અર્ધાંગના, વણની અંદર તકલીફ સિવાય કઈ નથી. સિંહ, વરુ, કેવા કેવા હિંસક ઝેરી પક્ષીઓ, ઝેરી સર્પ, જંગલમાં રાક્ષસો, સીતાજી કહે છે, તમે મને ભય બતાવો છો? પતિ વિનાનું જીવન, હે નાથ, પ્રત્યેક દિવસ ભયમાં વીતે છે. પતિ હોય તો દુઃખ પણ સુખ છે.
અને તમારા સંગાથે લગ્ન કર્યા, ત્યારથી મારા મનથી તો એક લખાઈ ગયું છે મારા મન મંદિરમાં, तुम्ही मेरे मंदिर, तुम्ही मेरी पूजा, तुम्ही देवता हो, तुम्ही देवता हो। जिधर देखती हूँ, जिधर देखती हूँ, उधर तुम ही तुम हो, न जाने मगर इन ख्यालों में मुझे देखकर जरा मुस्कुराओ, नहीं तो मुझसे खफा हो। तुम्ही मेरे गजरों के मन के गीत हो, मैं हूँ एक छोटी सी माटी की भूलिया, तुम्ही प्राण मेरे, तुम्ही देवता हो, तुम्ही मेरी मंदिर, तुम्ही मेरी पूजा, तुम्ही देवता हो, तुम्ही देवता हो। हे राम, જ્યારથી તમે મારી સંગાથે લગ્ન કર્યા, મનથી, તનથી, વચનથી અને આત્મવિશ્વાસથી પણ હું આપને વરી ચૂકી છું, માટે હું તમારા વગર નહીં રહી શકું। તમારી છાયા છો પ્રભુ, મને તમારાથી દૂર ના કરો। રામે ઘણું સમજાવ્યું, તમે અહીંયા રોકાવો, માતા પિતાની સેવા કરો, 14 વર્ષ આંખના પલકારામાં વીતી જશે, કાલ 14 વર્ષ પછી હું ચોક્કસ આવી જઈશ, પણ આટલી શક્તિ છે ને સાહેબ, સતી નારીને પતિનો વિયોગ સર્જનો સહન થાય નહીં। શાસ્ત્ર પ્રમાણ છે, ભર્તૃહરિના માત્ર સમાચાર મરણના સાંભળીને પિંગળાઈ સાહેબ શરીર છોડી દીધું, ને તમે વિચાર કરો કે એના માટે ભર્તૃહરિ પણ ચિતામાં બેસીને પોતે સળગવા તૈયાર થઈ ગયા। બધાને ખબર છે, પહેલા જગમાં તો હતી પોપટી, અમે પોપટ રાજા।
ચાર યુગની વાત કર્યા, ગુરુજી આવ્યા, સમજાવ્યા અને દંડ સ્થિર કર્યું. લક્ષ્મણજી, રામ અને સીતા ત્રણ સાહેબ વનમાં જવા નીકળ્યા. ત્રણે ત્રણ જણા જાણે આખી અયોધ્યા વિધવા નથી થઈ હોય કવિ લખે તુલસીદાસજી મહારાજ. કારણ કે ભરત અને શત્રુઘ્ન પોતાના મોસાળ ગયેલા છે અને અહીંયા જુઓ રામ અને લક્ષ્મણ બંને ભાઈ વનમાં જવા નીકળ્યા છે. ચાર ચાર દીકરા હોવા છતાં આજ અયોધ્યા રાજકુમારો વિહોણી, આમ તો રાજા વિહોણી પણ કહી શકાય, કારણ કે રાજા છે પણ બેહોશ છે, ગમગીન છે. ચેતન તત્વ રાજા હોવા છતાં ચેતન તત્વ નથી, મૂર્છિત. ત્રણ જણા નમસ્કાર કરવા ગયા એટલે નઠારી કઈ વલકલ વસ્ત્ર ફેંક્યા અને કીધું કે વલકલ વસ્ત્ર પહેરી અને તમે વનમાં જાઓ. તમને આ રાજવંશના વસ્ત્રો, મોતીની માળા કે સુવર્ણના ઘરેણા તમને પહેરવાનો અધિકાર નથી. રાજ છોડીને જનારા રામ, લક્ષ્મણ, જાનકીએ પોતાના સાહેબ શણગાર કૈકેયીના ચરણોમાં અર્પણ કરી દીધા. સાહેબ અર્પણ કરીને ચારે નીકળ્યા અને ત્રણે ત્રણ નીકળી ગયા. દશરથ રાજાએ કહ્યું, મંત્રી સુમંત, રથ લઈને તમે જાઓ. સુકોમળ પગના રામ, લક્ષ્મણ અને સીતા જે આજ સુધી ધરતી ઉપર ચાલ્યા નથી એ આજ વનમાં જાય છે. તમને એમને મૂકવા માટે જાઓ. મંત્રી સુમંત મૂકવા માટે ગયા. પ્રથમ મુકામ સુંગવેરપુર ગામે થયો. તમસા નદીના તીરે રાજા ગૃહના ત્યાં રામ રોકાયા. દર્ભના ઘાસના જેને તકિયાને ગાદલા બનાવીને સાહેબ તમે જો વિચાર તો કરો, રાજમહેલમાં રહેનારા રેશમની શૈયા ઉપર ઊંઘનારા વિધિના લેખ તો તમે જુઓ સાહેબ. લક્ષ્મણજીની આંખ, લક્ષ્મણજી એક વ્રત લીધું એ દિવસે, પ્રથમ દિવસે 14 વર્ષ પૂરા નહીં થાય ત્યાં સુધી હું કોઈ દિવસ રાત્રે ઊંઘીશ નહીં. દિવસે અનાજ ગ્રહણ નહીં કરવું અને બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરીશ, આવો સિદ્ધાંત પકડી લક્ષ્મણજી મહારાજ વનવાસ. તો વિચાર કરો સજ્જનો, રામને થયો છે. લક્ષ્મણજી નીકળ્યા પણ ઉર્મિલાને પૂછવાય ગયા નથી. છતાંય ઉર્મિલાના હૃદયમાં કોઈ ફરિયાદ નથી, આંખમાં આંસુ નથી. સાહેબ કેમ? કે આજે મારો પતિ ભગવાનથી નજીક છે.
સત્યથી નજીક હોય, ભગવાનથી નજીક હોય, કરુણાથી નજીક હોય, પ્રેમથી નજીક હોય ને એ માણસના અંદર એક સાહેબ આગળ સુવાસ હોય છે. આપણે સજ્જનો ઓળખી શકતા નથી, એના ગયા પછી જ આપણે એને ઓળખી શકીએ. આ જગતમાં દરેક મહાપુરુષોને જગતે ગયા પછી જ ઓળખ્યા છે. કારણ કે મહાપુરુષો લીલા પડદો રાખીને જ કરે. જો તમે નાટ્ય કંપની જોયું હોય ને તો બધા રાજા મહારાજા બધા પડદા પાછળ જ તૈયાર થતા હોય. પડદા આગળ આવે પણ તૈયાર તો પાછળ પડદાની થાય. ભગવાન પણ પડદો રાખે છે. બીજો દિવસ થયો, ગામના નગરજનો પણ સંગાથે છે. થોડા એક ચાલ્યા, ગંગા નદીના તીરે જઈને આરામ કર્યો. મંત્રી સુમંતે વિચાર કર્યો, ગામના નગરના લોકો આપણો પીછો છોડશે ને. રામ લક્ષ્મણને જાનકીને રથમાં બેસાડી આમ તેમ ચલાવી દૂર સુધી લઈ ગયા અને ગંગાના કિનારે છોડી અને પાછા આવ્યા. ઘણા સમજાવ્યા રામને. શાસ્ત્રમાં લખ્યું છે મહાપુરુષ હોય, રાજા હોય, અને 11 વર્ષની જેલ, 11 દિવસની જેલ, 11 વર્ષ બરોબર, એવું શાસ્ત્રમાં લખેલું છે. મોટા માણસનું અપમાન છે ને એના મોત બરોબર હોય. કારણ કે માણસ, સજ્જન માણસ હંમેશા ઇજ્જત માટે જીવે છે સાહેબ, જીવવા માટે નથી જીવતું. એની ઇજ્જત જાય ને પછી એનું જીવન ઠીક છે જીવે, બાકી અડધો મરી ગયેલો જ હોય છે. સુમંત્ર પાછા વળ્યા, ઘણા સમજાવ્યા. રામ લક્ષ્મણ જાનકીને પણ માન્યા નહીં કે ના, 14 વર્ષ થશે પછી જ આવીશ. નગરજનો સવારમાં જાગ્યા અને સવારમાં ઉઠીને જોયું તો આમ તેમ આપણે રામને ખોઈ બેઠા. તુલસીદાસજી મહારાજ અહીંયા સંકેત કરે છે, ભગવાનથી નજીક હોવા છતાં જો જીવ ઊંઘે, ભગવાનથી નજીક હોવા છતાંય જો જીવ ઊંઘે તો સાહેબ ભગવાન એના હાથમાંથી ચટકી જાય છે. નિરાશ થઈ ગયા બધા. નગરજનો પાછા આવ્યા. મંત્રી સુમંત ગામની પાદરે આવીને રોકાયા. વિચાર કરીને મારા નગરમાં પ્રવેશ કરવો કઈ રીતે. રાજાનો વિશ્વાસ મારી ઉપર હતો. રામને સમજાવી ફુસલાવીને હું લાવી શક્યો નહીં. રાતનું અંધારું થયું. મંત્રી સુમંત રથ લઈ અયોધ્યામાં પ્રવેશ કર્યો. અયોધ્યામાં આવી દશરથ રાજાની પાસે ગયા. રાજાજી બેહોશ પડ્યા છે. 3 દિવસના વાણા વાઈ ગયા. રાજાએ સાહેબ એક પાણીનો ગુંઠળો પણ પીધો નથી. મંત્રી સુમંત આવીને કહે છે, મહારાજ ઘણા સમજાવા મેં રામને, રામ માના નહીં. પિતાજીના વચનનું શું, રઘુકુળ રીતનું શું? તમારી રઘુકુળની રીત છે પ્રાણ જાય પણ વચન ન જાય. 14 વર્ષ કાલે વીતી જશે. અયોધ્યામાં 14 વર્ષ થશે.
પછી હું પરત ફરીશ. દશરથ રાજાની અંદર એક લાગણીનો તાતણો જે બંધાયેલો રામ સંગાથે સજ્જનો, એક વિશ્વાસનો તાતણો રામ પાછા આવશે આ તૂટી ગયું છે. દશરથ વિહવળ છે વચનથી. તમે વિચાર કરો, કદાચ એક તલવારથી કૈકેયીનું માથું કાપી નાખ્યું હોત તો કોને ખબર પડવાની હતી? અહીંયા રાજા કામાંત નથી. લોકો એમ કે છે કે રાજા કામાંત છે. ના, વચનથી બંધાયેલું છે. સુમંત્રએ જયારે કહ્યું કે રામ માન્યા નહીં, દશરથ રાજા કહે છે મને હાથ પકડીને કૌશલ્યાના મહેલે લઈ જાઓ. મરતા સુધી આ નઠારીનું મોઢું એ જોવા હું તૈયાર નથી. મારી અયોધ્યાને આને ભેળી નાખી. આ કાળમુખીનું મોઢું મારે કેમ કરીને જોવું? કૌશલ્યાના મહેલે ગયા. સાહેબ દશરથ રાજાને થોડી થોડી આંખેનું તેજ ઓછું થવા લાગ્યું. જેમ માણસ સપનું જોવે, આપણે પિક્ચર જોઈએ ને, એમ દશરથ રાજાને શ્રવણના મા બાપનું એક ચિત્ર એમના આગળ દેખાવા લાગ્યું. હે રાજા, આજ અમે જેમ અમારા પુત્ર વગર મરીએ છીએ, એમ એક દિવસ તમે તમારા ચાર દીકરા હોવા છતાં દીકરાઓ વગર મરશો ને મરશો. દશરથ રાજાને 20 વર્ષ 25 વર્ષ પહેલાનો એ સમય યાદ આવી ગયો. હું મુગલા રમવા ગયો તો શ્રવણને વિંધ્યો ને એના મા બાપે શ્રાપ. એટલે તો તુલસીદાસે કીધું છે સાહેબ, ये तुलसी हाय गरीब की कबू न खाली जाई, मुए डोर के चाम से लोहा भस्म हो जाए। दशरथ राजा कौशल्या मेली गया नो 4 दिवसना अन्न त्याग कर दशरथ राजाए चौथा दिवस श्री राम श्री राम श्री राम श्री राम श्री राम कई साहेब पोता शरीर छोड़ी दी। अयोध्या में एक आनंद तो साहेब राम नो राज्याभिषेक थवानो छे। एज अयोध्या ऊपर जेम वरसादना वादळा छवी जाए एवी रीते ग्रहण लागी गयुं साहेब। सुमंत्रे गुरु वशिष्ठ ने बोलाव्या। दशरथ राजा ने सबने तेल में राख्यु। कड़ायानी अंदर एक तेल भर्यु। ए जमाना में फ्रीज के बर्फ ने बड़ी व्यवस्था नहोती। तेल में मड़दू मूक्यु अने बे सैनिकों ने भरतजीना मसाड़े मोकल्या के जाओ तमे भरत ने अने शत्रुघ्न ने तेड़ी आओ। कहजो दशरथ राजा की तबियत थोड़ी नरम थी ने दीकराओं ने याद करे। बीजी तरफ तुलसीदास जी लखे छे
ભરતજીને અહીંયા ખરાબ ખરાબ સપના આવે છે. સપનામાં એમ લખે છે તુલસીદાસ કે જાણે પિતાજી દેવલોક થઈ ગયા છે, માતાજીએ કાળા વસ્ત્રો પહેર્યા છે. સવારમાં ઉઠીને બધાને વાત કરે છે, ભરતજી બધા તો હાડકંપાળ આવ્યા કરે અને સવારમાં દૂત આવી જાય સાહેબ. દૂત આવ્યા અને દૂત આવીને કહે છે કે મહારાજ દશરથ રાજાની તબિયત થોડી વીક થઈ છે, તમને યાદ કરે છે. ભરતજી કે છે મને વાતમાં કંઈક જુદું લાગે છે કે ના 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 એવું કઈ છે જ નહીં, તબિયત એમની વીક છે. રામ સીતા લક્ષ્મણ બધા મજામાં છે, કોઈ ચિંતા ન કરો, તમે હાલો. સાચો પ્રેમ હોય સાહેબ, જેનાથી તમને સાચો પ્રેમ હોય, તમે જોજો અહીંયા તમારી આંખ ફરકશે, તમારું દિલ ધડકશે, તમારી નાભીમાંથી એમ થશે કે કંઈક અશુભ થાય છે. આ સંકેત કુદરતનો છે. આવા કળિયુગમાં પણ તમે જુઓ, માં ખેતરમાં હોય, બાળક સાહેબ ઘોડિયામાં ઊંઘ્યું રડતું હોય તો સાહેબ માને અહીંયા ધાવણ ચડે. લોકો કે આ તાર જે મોબાઈલના છે ને આજનું સંશોધન નથી, આ તો સતયુગથી છે. એક તાર ભગવાને એવો સૂક્ષ્મ ગોઠવ્યો છે આ બ્રહ્માંડની અંદર, લાગણીનો પ્રેમનો, જે એકબીજાના સંદેશા વર્ષોથી મોકલે છે. પણ માણસ લાલચુ થયો સાહેબ, જૂઠો થયો, વિષય બન્યો. અને આમાં તો અત્યારે તો તમે જુઓ તો ખરા, મોબાઈલ નહીં, ટીવી નહીં, એટલો બધો યુગ આવ્યો છે સાહેબ કે માણસ સ્થિરતા લાવે ક્યાંથી? બહુ કાઠું છે. એટલે તો તુલસીદાસે રામાયણમાં લખ્યું છે, કલિયુગ કેવલ નામ આધારા, સુમિરી સુમરી નહીં ઉતર નર ઉતરઈ પારા. ભગવાનનું નામ તમે હાલતા ચાલતા કામ કરતા ગમે ત્યારે ભગવાનનું નામ સ્મરણ કર્યા કરો. એક દિવસ એવો આવશે સાહેબ, ભગવાન તમારી સામે ઉભો રહેશે. પણ એ વખત ભૂલા ના પડો એની ખબર રાખજો. સંસારનો કોઈ પદાર્થ મહેરબાની કરીને બને ત્યાં સુધી માંગતા નહીં. માગો તો એટલું માગજો, ભગવાન અંત સમય તારું ધ્યાન રહે, તો આપણું જીવન સાહેબ સફળ થઈ જાય. સતયુગથી આ શરીર ધારણ કરતો કરતો જીવ આજ ત્રેતા કળિયુગ આવ્યો, હજુ સુધી સાહેબ આપણી સદગતિ, આપણે મુક્તિ નથી થઈ સાહેબ. મુક્તિ થઈ હોત આપણે ક્યાંથી બેઠા હોય? આપણે બંધનમાં છીએ. શરીરનું એ બંધન છે, વચનનું એ બંધન છે. હજી કાલ મળશું એ આશાના તાતણાનું પણ એક બંધન તો છે જ સાહેબ. ભરતજી જાગ્યા, તૈયાર થયા, ઝડપથી ઘોડા દોડાવતા દોડાવતા અયોધ્યામાં આવી ગયા. બીજા દિવસ સવારમાં અહીંયા આવીને જોવે છે તો બધું અયોધ્યા સુમસામ પડી છે. જે અયોધ્યામાં આનંદ હોય એ જાગૃત ભૂમિ હતી, એ આજે જાણે સુઈ ગઈ હોય. ગમે તેવો શૂરવીર હોય પણ જાણે એનામાંથી આત્મા નીકળી ગયો હોય અને એક બેજાન શરીર પડ્યું હોય એવી અયોધ્યા જોઈને ભરતજી લોકોને પૂછે છે, શું બન્યું? બધા કહે છે, મહારાજ અમને કઈ ન પૂછાય એમ જ મજા છે, કારણ કે તમે હવે રાજા થવાના છો. અમે કઈ તમારા વિશે, તમારી મમ્મી વિશે બોલીએ, તમારા માતા વિશે, અને કાલ તમે રાજા થઈને કદાચ મનમાં ઈચ્છા, ભય તો હોય ને યાર, સજા આપો તો. તમે પોતે રાજમાં જઈને જુઓ શું થયું છે.
ભરતજી અયોધ્યાના રાજમહેલમાં સાહેબ પ્રવેશ કર્યો તો જે ધર્મની ધજા અડધી ફરકતી હતી એ જોઈને ભરતજીને ખબર પડી, માનો ન માનો કઈ શુભ થઈ ગયું છે. જેવા ગયા ને દરેક બાળક સાહેબ પોતાની માતા પાસે જાય. એમાં નવું નથી, એને આપણને 20 વર્ષના કર્યા છે. ભરતજી મહારાજ કઈ માતાના મહેલે ગયા અને જઈને પેલા કાળા વસ્ત્રમાં માતાને જોઈને ગયા, માં કેમ આમાં? કે બેટા જો વિચાર કરો, આવા વસ્ત્ર પહેર્યા છે, પોતાનો પતિ મર્યો છે, પોતાના પતિનું મળદું પડ્યું છે, તોય આ નઠારી કઈ એ ભરતજીની આરતી ઉતારે છે. કે બેટા બધું ઠીક હતું, માત્ર તારા પિતાજી દેવલોક થઈ ગયા છે, બાકી બધી બાજી મેં સુધારી લીધી છે. કે શું? કે બેટા તારા માટે મેં ગાદી માંગી છે, ધાબા માટે 14 વર્ષનો વનવાસ માંગ્યો છે. ભરતજીના પગ તળિયેથી સાહેબ જેમ જમીન સરકી ગઈ હોય એ નઠારી નાગણી ત્યાં શું કરે? મારા પિતાને વળગી ગઈ. આ તો ભાગશાળી છે. રામ, સીતા અને લક્ષ્મણ વનમાં નીકળી ગયા ને કે તું એને વળગી જા. સાચો પ્રેમ સાહેબ જેનો ભગવાનથી હોય, સતથી હોય, એ માણસ હંમેશા કોઈ દાડો નિષ્પક્ષ બોલે. એને માં શું, બાપ શું, ભાઈ શું. હે નઠારી કઈ હે માતા તારી બુદ્ધિ બગડી. અને એક ભજન છે, કહે ભરતજી સુણો માતાજી, કહે ભરતજી સુણો માતાજી, કામ કર્યું છે વિચારી, બુદ્ધિ બગડી વાત તમારી, સાંભળો વાત અમારી માતા, બુદ્ધિ બગડી તમારી. મને મોસળ મોકલી માતા, બની ગઈ તું નઠારી. રામ રાજાને વનવાસ દીધો, રામ રાજાને તમે માતા વનવાસ દીધો. પિતાના પ્રાણ હરનારી માતા, બુદ્ધિ બગડી તમારી. રામ
તારી નમતી જાણે જાણી મરીને તું નારી માતા બુદ્ધિ બગડી તમારી માતા બુદ્ધિ બગડી એ માં કદાચ તું મને જન્મ આપ્યો ને કદાચ તું મરી ગઈ હોત તો સારું કે તો મને મરી નાખ્યો કારણ કે આ દિવસ તો ન આવત કે દુનિયા એમ તો ન કે ભરતના ખાતર રામને વનમાં જવું પડ્યું અને મારો બાપ પણ મરી ગયો સાહેબ આ કલંકિત ગાદી પર બેસવાથી શું ફાયદો હે માં મારે ગાદી ઉપર બેસવું જ નથી અને આજથી ભરત પ્રતિજ્ઞા કરે છે આજથી તું મારી માં નહીં હું તારો દીકરો ભરતી જનની તજી પિતા તજો પ્રહલાદ વિભીષણે અપનો ભાઈ તજો ગુરુ તજો બલિરાય ભગવાનને પ્રાપ્ત કરવા માટે વિચાર કરો બલિરાજાએ પોતાના ગુરુનો ત્યાગ કર્યો ભગવાન વામન થઈને આવ્યો ને 3 ડગલા પૃથ્વી માગવાના હતા એ સમાધિમાં જોયું શુક્રાચાર્યએ એને કહી દીધું બેટા તું આને વરદાન આપીશ ને વચન આપીશ તું દરિદ્ર થઈ જઈશ ને વખત બલિ પૂછે છે કે કેમ તો કે જે માગવા માટે આવ્યો છે ને એ ભગવાન એ સામાન્ય માણસ નથી એ બલિ ચેતી જા ને વખત બલિ કહે છે કે મહારાજ આજ ભગવાન જેના આંગણામાં ભિખારી થઈને આવતો હોય હું એક રાક્ષસ કુળનો માણસ મારા આંગણામાં ભગવાન ભિખારી થઈને આવતો આનાથી વળી બીજો દાડો હારો કયો ભગવાન ભિખારી થઈને આવે તો મારે આપી દેવું ભલે ગરીબ થઈ જાઉં ભિખારી થઈ જાઉં મને એના દર્શન તો થશે ને વિચાર કરો 3.5 ડગલા પૃથ્વી એને આપી દીધી 3 ડગલામાં પાતાળ સ્વર્ગ અને આ પૃથ્વી લોક માપી લીધું ભગવાને અડધું ડગલું કે બલિ ક્યાં મૂકો કે મૂકો મારા માથા પર અને બલિને અમર તત્વ આપવું પડ્યું ભગવાને પોળીઓ બની જેની ચોકીઓ કરે છે વચનનો આમ એમાં છે સાહેબ ભરતજી પોતાની માતાનો ત્યાગ કરી દીધો માં ત્યાં ભરત તારા આંગણામાં પગ નહીં મૂકે આજથી તું મારી માં નહીં અને હું તારો દીકરો જેને મારા રામને વણ દીધું હોય જેને માં ભગવતી આદિશક્તિ સીતાને વણ દીધું હોય લક્ષ્મણને જે શેષનાગનો અવતાર છે જેના ઉપર આ પૃથ્વી રહેતી હોય નવા ત્યાગનો જે ભંડાર લક્ષ્મણજી ત્યાગ સાહેબ લક્ષ્મણ ને વૈરાગ સાહેબ ભરત રામજી જ્ઞાન છે સીતા ભક્તિ છે આમ મહાપુરુષોનું કહેવું સંતોનું કહેવું છે રામાયણનો સાર તત્વ વશિષ્ઠ મુનિ સમજાવ્યા ભરતજી તમારા પિતાજીના આજ્ઞા સંસ્કાર કરવા એ જ પ્રથમ પ્રાધાન્ય છે અગ્નિ સંસ્કાર કરવા તૈયાર થયા પણ ભરતજી એક શરત મૂકી કે ગુરુ મહારાજ હું અગ્નિ સંસ્કાર કરવા તૈયાર છું પણ એક શરતથી
કે શું આપણે અગ્નિ સંસ્કાર કરી કારજ પાણી કરી 12 દિવસનું અને પછી આપણે રામચંદ્ર ભગવાનને મનાવવા માટે જઈએ. જો તમે મને વચન આપતા હોય બધા તો જ બાકી આ ગાદી ઉપર હું બેસવાને લાયક નથી. જે ગાદી માટે મારા પિતાજી પોતાનો પ્રાણ ત્યાગી દીધો, રામ વનમાં જાય, લક્ષ્મણ વનમાં જાય, એ ગાદી ઉપર ભરત બેસે. શત્રુઘ્ન તો કે હું નાનો છું, મારે તો બેસાય નહીં. વિચાર કરો, 4 ભાઈઓની વચ્ચે અયોધ્યાની ગાદી સાહેબ ક્રિકેટનો દડો થઈ ગયો. બહુ સમજવા જેવી કથા છે. છત્રપતિની ગાદી ઉપર બેસવા કોઈ તૈયાર નથી. સજ્જનો, તારે તમે વિચાર કરો, અત્યારનો માણસ 1 વીઘા જમીન હાટું પોતાના ભાઈનો પણ શુભ વિચારી શકતો નથી. આ એક યુગ છે. એક શેઢાની લડાઈ હોય, તમે તો જો એક શેઠો 1 ફૂટ આમ ને 1 ફૂટ આમ થઈ જાય તો એનો ઝઘડો એટલો ચાલે કે આખું ખેતર પડી રહે. બેમાંથી એક ભાઈ વાવો નહીં, એવાય પુરાવા અમે જોયા. વિચાર તો કરો, 1 વીઘા જમીન માટે આ ઝઘડા થાય તારે યુગની કળયુગમાં. અને દ્વાપર યુગની રામકથામાં તમે જુઓ તો ખરા, ભારતનો છત્રપતિ થવાનું છે. એ ગાદી પર બેસવા 4 ભાઈઓથી કોઈ તૈયાર નથી. સાહેબ, આટલો ત્યાગ કઈ કથામાં છે મને બતાવો. 10,000 વર્ષ થયા રામચંદ્ર ભગવાનને. 10,000 વર્ષથી આજ પણ આ કથા ચાલે. રામ કથાને તમે શાંતિથી સાંભળશો ને, ક્યાંક તમારું પાત્ર લક્ષ્મણનું હશે, ક્યાંક ભરતનું હશે, અરે ક્યાંક કૈકેયીનું હશે, કાંઈ સુમિત્રાનું હશે, ક્યાંક કૌશલ્યાનું હશે, કોઈ સુમંત્રનું હશે, કોઈ ગુરુ જેવા મિત્રનું હશે. રામ કથા એ સજ્જનો અત્યારના યુગમાં બહુ વિચારીએ ને તો આ ગડગડની કથા છે. આપણા જીવનમાં જો રામ કથા ઉતરી જાય, સાંભળવાથી નહીં અંદર ઉતારવાથી જ ફેર પડે. કથાને અમૃત કહ્યું છે, કથામૃત. તવ કથામૃતમ તૃપ્ત જીવનમ. ગોપી ગીતમાં પણ ગોપીઓએ જ કીધું છે, તવ કથામૃતમ તૃપ્ત જીવનમ. હે ભગવાન, અમે તમારી કથા સાંભળી અને તૃપ્ત થઈ ગઈ. અગ્નિ સંસ્કાર કર્યા. દશરથ રાજાના 12 દિવસ વીતી ગયા. ભરતજી અને અયોધ્યાના માણસો તૈયાર થઈને સાહેબ ભરતજીને મનાવવા નીકળ્યા. ભરતજી છે, અયોધ્યાના લોકો છે, કૌશલ્યા, સુમિત્રા, કૌશલ્યાનો જીવ સાહેબ બહુ ઉદાર છે. ભરતજીએ કૌશલ્યાને બોલાવી નથી, પણ સુમિત્રા કહે છે બેન ચાલો. વિચાર કરો, પોતાના દીકરાને વનવાસમાં મોકલ્યો હોય સાહેબ, અને તોય જે એમ કે કઈ તમે ચાલો બનાવવા માટે આપણે રામને જઈએ. આવી માતા હોય, આવું ઉદાર દિલ હોય ને સાહેબ, તો જ રામને જન્મ આપી શકે. ભગવાનને અવતાર તો સાહેબ આજ પણ લેવો છે. કવિઓ કહે છે, ઋષિ મુનિઓ કહે છે, સંતો કહે છે, એવી માતા નથી, એવા પિતા નથી, એવા સંસ્કાર નથી. ભરતજી નીકળ્યા. પ્રથમ મુકામ શૃંગવેર પૂરે કર્યો. એ રામચંદ્ર ભગવાન નીકળ્યા. આગળ ગંગા નદીના કિનારે ગુરુ છે, અને એને કીધું કે અમને નદી પાર કરાવો. ગુરુ કહે છે કે ભગવાન, હું છેતરાવો એવો માણસ નથી. તમે જયારે સ્વયંવર વખતે
જનકપુર જતા હતા રસ્તામાં અહલ્યા આવી તમારી ચરણ રજ પડી ભગવાન, અને એ પથ્થરની શલ્યા અહલ્યા થઈ ગઈ. કદાચ મારી લાકડાની નાવ છે મહારાજ, ને સ્ત્રી થઈ જાય તો મારા તો એક તો બૈરું છે, બે બૈરાનું એક તો પૂરું ક્યાંથી કરું, ને ત્રીજી તકલીફ મારી નાવ જતી રહે તો મારો રોજી રોટલો તો મારી નાવ છે. માટે તમે તમારા પગ ધોવા દેવાના કોઈ કાગે ભેગું નથી. પ્રભુ મને જગ પડ્યો મન માય પગ મને ધોવા દો.
પાર ઉતર્યા પેલી ઓલી બાજુ ગુરુ રામચંદ્ર ભગવાન લક્ષ્મણજી અને સીતા માતા નાવિકને પૂછ્યું કે તમે ઉતરાઈ શું ઉતરતી વખત બહુ હોશિયાર હતો આ ગુરુ ને કીધું ભગવાન પહેલા તમારા ચરણનો ધોવા દે, અગર સાફ કરીને રાખો તો મારી નાવડી તો સ્ત્રી બને નહીં. એમ કરીને એને પગ ધોઈ નાખી. પગ જ્યારે ધોઈને ચરણામૃત ભગવાનનું પીધું. સાહેબ આપણે એક સામાન્ય સદગુરુનું ચરણામૃત પીએ સાચા ભાવથી તો એક આનંદની લહેર આવે તો સાહેબ આ તો ભગવાન ત્રિલોકનો અધિપતિ છે એના ચરણામૃત પીએ સાહેબ પછી શું અને બ્રહ્મજ્ઞાન કેવું થયું છે વિચાર કરો. ખબર પડી કે હો આ જેને આ પારથી પેલી પાર ઉતારું છે તો ભગવાન છે. અને હવે મૂર્ખો છે કે પૈસા લે અમે તમને ગંગા પાર કર્યા તો તમને અમને ભવ પાર કરજો ભગવાન, અમારે તમારી પાસે કંઈ લેવું નથી. આવી ચતુરાઈ વાપરજો જીવનમાં કોઈક વખત છેતરાઈ ન જાઓ. શાસ્ત્ર કહે છે એવી કોઈ વ્યક્તિ મળી જાય, એવો કોઈ માર્ગ મળી જાય ભગવાનને મળવાનો, એ વખત માણસ સાહેબ છેતરાઈ જાય છે. એટલે પેલા કિનારે ગયા પછી યમુનાજીનો તરાફો આવ્યો. એ તરાફાનો આધાર લઈ અને ભગવાને પંચમટીમાં મોઢેલી બનાવી અને નક્કી કર્યું આપણે કાયમ લક્ષ્મણ અહીંયા યજ્ઞ કરવો, ભગવાનનું ચિંતન કરવું. બીજી તરફ અહીંયા 12 દિવસ પૂરા થયા છે અને ભરતજી પોતાને બધાને તૈયાર કર્યા. આ તો આખી અયોધ્યા પાછળ પડી ગઈ. એ દિવસ તો અમે ઊંઘ્યા હતા, હવે ઊંઘવું નથી, હવે અમે જાગીશું. તમારી સંગાથી ચાલે. હવે માણસો ચાલે વિચાર કરો, આ 3 રાણીઓ હોય, મંત્રી સુમંત્ર હોય, આટલા બધા નગરના લોકો હોય તો પછી આટલા રક્ષણ માટે અમુક સૈનિક લેવા પડે કે ના લેવા પડે? આ સૈનિકો રક્ષણ માટે ગુરુ વશિષ્ઠે કહ્યું કે ભરતજી આપણે જંગલમાં જઈએ છીએ. જંગલમાં જવા માટે આ કપરો રસ્તો છે, માટે આપણે થોડા સૈનિકો લઈ લો. સૈનિકો લઈ નીકળ્યા. તમસા નદીના કિનારે જ્યાં ગૃહ રાજા રહેતો હતો ત્યાં પંચવટીમાં મૂકીને પાછો વળ્યો અને અહીંયા આવીને જોયું તો ભરતજી આવે છે ચતુરંગી સેના લઈ. અને અહીંયા ગુરુને એમ થયું, મિત્ર એસા કીજીએ ઢાલ સરીકા હોય, દુઃખ में पीछे रहे, सुख में पीछे रहे, दुख में आगे હોય. ઢાલવા ને સુખમાં પાછળ રહે, દુઃખમાં ઢાલ આગળ રહે, એવાના મિત્ર કરજો. નકર તાળી મિત્રો તો સો મળે. તાળી મિત્ર અનેક પણ જેમાં સુખ દુઃખ પામી એ તો મિત્ર હવે તો લાખોમાં એક છે. ચપ્પલમાં એક મિત્ર ચપ્પલ જેવા હોય તમને છાંટા ઉડાડે, ને એક બૂટ જેવા હોય તો તમારે જુઓ હંગાતે કાદવમાં જાઓ ને તો ભીંજાઈ જાય પણ તમારો સાથ ન છોડે. એવાને મિત્ર કરવો જોઈએ. બધા ભારે મિત્ર ન કરાય. અને આજકાલ તો ફેશન થઈ ગઈ છે. તાળી મિત્ર હોય,
પ્યાલી મિત્ર હોય, મિત્ર એક પ્રકારના ના હોય, થાળી મિત્ર હોય, માળી મિત્ર હોય, મિત્ર એક પ્રકારના ના હોય. એ વળી કોઈક વખત સત્સંગમાં કહી છે. ભરતજી આગળ નીકળ્યા. ભરતજીએ નક્કી કર્યું કે મારે ચપ્પલ પહેરવા નથી, ચાલતા જવું છે. ભરતજીને ચાલતા જોયા, પગમાં જૂતા નહીં સાહેબ. રામ, લક્ષ્મણ અને માં જાનકીના પગમાં જૂતા ન હોય, અને એક સેવક હું નાનો ભાઈ ભરત, અને હું જૂતા પહેરીને ચાલું. રામને દુઃખ અને મારે શું? ના, નથી જોઈતું. આપણા આત્માને સુખ આપીને સાહેબ મને સુખ ગોતે છે. આ જ ગતિ. આત્માને ભલે દુઃખ પડે, મને કે મારે સુખ જોઈએ છે, પણ જ્યારે મન પણ એમ કે આત્મા દુઃખી તો હું દુઃખી, એ દિવસે સાહેબ આત્માનો અનુભવ થાય. અને આત્માનો અનુભવ થાય તો પછી પરમાત્માનું ચોક્કસ થાય. કારણ કે આત્મા પરમાત્માનો દીકરો છે. તમે શુદ્ધ બનશો ને, ભગવાન દોડી દોડીને આવશે સાહેબ. ઠીક છે, યાત્રા કરો, પૈસા આપ્યા હોય તો વાંધો નહીં. શુદ્ધ હૃદયના વ્યક્તિ જ્યારે મળે, જે બન્યા ને, ભગવાન એના આંગણે આવ્યો. તમે જુઓ, જલારામના આંગણે આવ્યો, રોહિદાસના ચર્મકુંડમાં આવ્યો, દ્રૌપદીના વસ્ત્રહરણમાં આવ્યો, નરસિંહ મહેતાના મામેરામાં આવ્યો. તમે જોઈ તો જુઓ. અરે ગોરા કુંભારનો સાહેબ દીકરો મરી ગયો છે, ભજન કરતા કરતા એના દીકરાને સજીવન કરવા આવ્યો સાહેબ. ક્યારે નથી આવ્યો. આ તો આપણે પોકારતા નથી. એ તો તૈયાર છે, વાટ જોઈને પૂછે મારો દીકરો મને ક્યારે બોલાવે. અરે બાપને આમંત્રણ જોઈએ દીકરાના ઘેર જવા માટે, પણ પોકાર જોઈએ, એક ભાવ જોઈએ. દીકરામાં ભાવ ન હોય ને તો બાપ કોઈ દાડો એના આંગણામાં ના હોય સાહેબ. એમ ભગવાન આપણા ભક્તના આંગણામાં ક્યારે આવે? જ્યારે આપણા હૃદયમાં સાચો પોકાર. ભરતજી સેના લઈને નીકળ્યા. માતાઓ કહે છે ભરતજી તમે ચાલો તો અમે ચાલીએ. મંત્રી સુમંત કે અમે ચાલીએ, ઘોડા ભલે રથ લઈને ચાલે. ભરતજીનો વિચાર કર્યો, જો આ બધાને દુઃખ આપવું એના કરતા આપણે રથમાં બેસવું શું ખોટું. અહીંયા જુઓ, ભગવાન કહે છે, શાસ્ત્ર કહે છે, તમે કોઈ નિયમ રાખો ને તો એવો ગુપ્ત રાખો, દુનિયાને ખબર ના પડે. ખબર પડશે દુનિયાને ને એવો નિયમ રાખશો તો દુનિયા તમને તોડાઈ નાખશે. હવે ભાઈ વિસર્જન કરવું છે. હા, એટલે તમે એક નિયમ રાખો તો કોઈને બતાવો. ભરતજી થોડા આગળ નીકળ્યા, રથમાં બેસી ગયા. માતાઓ પણ રથમાં બેઠી. કઈ બધા નીકળ્યા છે. અને આ ગૃહરાજે જોયું, જે એમનો રામજીનો મિત્ર હતો, જેને રામ ભેટ્યા, જેને મિત્ર બનાવ્યો હતો, એને જોયું કે ભરતજી સેના લઈને આવે છે. હવે આ ભરતજી સેના લઈને આવે છે, આમને સેનાની શું જરૂર? મનમાં તર્ક વિતર્ક થયા. બધા પેલોને કહ્યું તમે ઝાડ ઉપર ચડી જાઓ, તીર કામઠા લઈને. ભરતજીની સેનાને આવતા ગંધી નાખો. એક 80 વર્ષનો વૃદ્ધ હતો સાહેબ. જરા ગૃહરાય બોલ્યા, એ વખતે 80 વર્ષનો વૃદ્ધ બોલ્યો, જરા વિચારીને કામ કરો. સામેલા વ્યક્તિમાં વેર ભાવ છે કે પ્રેમ ભાવ છે એ તમે નક્કી ન કરો, અને એના પહેલા તમે યુદ્ધ કરો, એ પણ એક પાપ છે. પ્રહાર કરો, શત્રુ ઉપર કરવો જોઈએ, પણ એનામાં શત્રુ ભાવ છે કે મિત્ર ભાવ, એ દોષિત છે કે નિર્દોષ, એ તો નક્કી તો કરવું પડે ને. નક્કી કર્યા વગર લોકોની વાતોમાં આવી જઈએ તો આપણે ફસાઈ દઈએ. ઘણી વખત તમે જેને દોષિત માનતા હોય એ નિર્દોષ હોય, અને નિર્દોષ માનતા હોય દોષિત પણ હોઈ શકે.
તેર કામઠાલા જેવી મારવાની તૈયારી કરી. એક 80 વર્ષનો વૃદ્ધ આવ્યો ને 80 વર્ષનો વૃદ્ધ હોય ને સાહેબ, વૃદ્ધ માણસ કીધું શાસ્ત્રમાં જે અનુભવી હોય, જેની બુદ્ધિ ઠરેલી હોય એને વૃદ્ધ કહેવાય. કે 80 વર્ષે વદરા જેવી બુદ્ધિ હોય ને વૃદ્ધ ના કહેવાય, એને ઘેડો કહેવાય. ઘેડામાં વૃદ્ધમાં ફેર છે. વૃદ્ધ જેની બુદ્ધિમાં વૃદ્ધિ થઈ હોય એને વૃદ્ધ કહેવાય. જેની જ્ઞાનમાં વૃદ્ધિ થઈ હોય એને વૃદ્ધ કહેવાય. જેની ધીરજમાં વૃદ્ધિ થઈ હોય એને વૃદ્ધ કહેવાય. એ શિવનો વૃદ્ધ કહે છે તમે તપાસ કરો આ મિત્ર ભાવે છે કે વેર ભાવે. તો કે કઈ રીતે તપાસ કરવી? તો કે ચોપલાની અંદર ફળો લ્યો અને માંસ લઈ જાઓ, માછલીઓ લો. જો ભરતજી માછલીઓને પકડે તો સમજવાનું વેર ભાવ છે, ફળ પકડે તો સમજવાનું પ્રેમ. માણસનો જે વિચાર છે એ પ્રમાણેનો સાહેબ એનો આહાર છે. તમે જેવો આહાર વિહાર કરશો ને એટલે તમે દારૂ પીશો ને એટલે જુગાર રમશો. જુગાર રમશો ને એટલે પછી વેશ્યાગમન કરશો. આ બધા એકબીજાના ભાઈ બહેન છે, પણ તમે ચોરીએ કરશો. એક દોષ આવ્યો તો બાકી ના આવશે. જો તમારામાં એક રોગ આવે તો બીજો રોગ આવશે. તમને ડાયાબિટીસ આવ્યું એટલે બીજો રોગ આવી જાય. આ લોકોનું ઘર છે શરીર, પણ ક્યારે એક રોગ આવો પછી બીજો આવી જાય. એક હેડું ના પડે ને ત્યારે તો આપણા ખેતરમાં ઢોર ના પહેરે. એક નાનું હેડું કાફી છે, નાનું હેડું પડ્યું ને એટલે ચાલુ. ભરતજી ના આગળ ટોપલું આવ્યું. ભરતજીએ પેલો સફરજનના ફળફળાથી લીધો. એ પેલો વૃદ્ધ 80 વર્ષનો બોલ્યો કે ભરતજી મેળ કરવા નીકળ્યા છે, યુદ્ધ કરવા નહીં. કે તમારે તપાસ કરવી કરી દીધું. કે તપાસ બે જો બે માણસો ડરો તો શું કરવા? પાછળ અમે ઉભા છીએ, તમને પકડશે તમે કીર્કોમટા દેવા નહીં રાખશું. ગૃહરાય ગયા ને ભરતજીને મળ્યા. ભરતજીની આંખમાં જે પ્રેમ, જે કરુણા, જે ઓછું હતું એ જોઈ સાહેબ ગૃહરાયને પણ એમ થયું કે ના, ભરતજી યુદ્ધ કરવા નથી નીકળ્યા. કારણ કે યુદ્ધ કરવા નીકળ્યો હોય એ માણસની આંખમાં પ્રેમ ન હોય, એની આંખમાં શોક ન હોય, એની આંખમાં સાહેબ કરુણા ન હોય. ગૃહરાય પૂછે છે ભરતજી તમે રામ જેવા લાગો છો, શું રામના ભાઈ છો? કે હા, હું અભાગ્યો ભરત છું. અભાગ્યો ભરત, તું મારા મસાળમાં ગયો તો મારી માતાએ વચન માંગ્યું મારા મોટા ભાઈ રામને, સીતાને, લક્ષ્મણને વનમાં મોકલ્યા, એમને મનાવવા. વિચાર કરો, જે થોડી વાર પહેલા મારવા તૈયાર હતા ને એ જ એની સેનામાં ગોઠવાઈ ગઈ ભરતજી. અરે ભરતજી અમે અંગાથી આવી ગઈ. થોડા દિવસ થઈ ગયા, 2-4 દાડા રામજીના દર્શન થયા નથી, અમે પણ તમારી અંગાથી. સત્યનો માર્ગ પકડશું, કરુણાનો પકડશું. શરૂઆતમાં તમે એકલા હશો, ધીરે ધીરે તમારી સાથે જગત થઈ. અને ભરતજી આગળ નીકળ્યા. ગંગા પાર કરી, યમુના પાર કરી અને સામે રામચંદ્ર ભગવાનની ઝૂંપડી દૂરથી દેખાય છે. ભરતજી વિચાર કર્યો મારા પ્રભુ ચાલતા ચાલતા ગયા. એટલે મારે પણ ચાલતા ચાલતા ઘોટણી જોવું. ભરતજી 4 પગે ચાલતા ચાલતા સાહેબ જાય છે ટૂંકમાં. રામચંદ્ર ભગવાનને કહે છે, ભજન દ્વારા કવિ લખે છે, જોઈતું નથી રઘુરાય, હે રામ તમે રાખો ને ઠકરાય. રાજ મારે જોઈતું નથી રઘુરાય.
રઘુરાય નામ તમે રાખો ને ટકરાય રાજ મારે જોઈતું નથી રઘુરાય અયોધ્યા નગરીથી તેડવાયા વ્યાને ભરત નાના ભાઈ ભરતજી રામ તરફ જેમ જેમ નજીક જાય છે એમ આ એમના એક હૃદયના ઉદ્ગાર કવિ કાગના લખેલા છે. નજીક ગયા, લક્ષ્મણજીએ જોયા ને પાછળ સેના જોઈને લક્ષ્મણજી તો કાયમ વગર વિચારે ક્રોધ જ આવે. રામાયણમાં એવું પાત્ર છે લક્ષ્મણજીનું કે શિષ્યનાગનો અવતાર નહીં આવે, ગમે તે પણ શરીર મનુષ્યનું છે પણ અંદરની ચેતના તો શિષ્યનાગ નહીં. જેના તમારી ચરણોની સોગંદ ખાઈને કહું છું, આજ આ ભરતજી સેના લઈને આવ્યો છો ને, પણ આખી સેના સહિત એને ખતમ કરી દે. વિચાર તો કરો તમે, સેના લઈને શું કામ આવવું પડે? ચોક્કસ એના મનમાં કપટ છે. રામચંદ્ર ભગવાન કહે છે, ભરત ધીરજ રાખો, થોડી ધીરજ રાખો ભરત. અરે લક્ષ્મણ, તેલ જુઓ, તેલની ધાર જુઓ. ભલે મારવા આવ્યો છે તો મને ખબર છે તમે એકલા જ કાપીશું. તમે ના હોય તો થોડા દૂર વાળો ભરતને નજીક આવવા જો. ભરતની આંખની અંદર જે પ્રેમ છે, કરુણા છે સાહેબ. શત્રુના જો હથિયાર પડી જતા હોય તો પછી ભગવાન કઈ રીતે રાખી શકે? તુલસીદાસજી લખે છે, જ્યારે ભરત અને રામનું મિલન થયું એ વખતે ભગવાનના એક ભાથા પડી ગયા સાહેબ. તીરકામ તો પડી ગયું અને ભગવાનનો ખેસ પણ પડી ગયો. સાચા ભાવથી મળીએ અને સામેલિયાનું હથિયાર સાહેબ એના મેટે છૂટી જાય, છોડવું ન પડે. ભરતજીને રામ મળ્યા,
ભરતજીને રામ સાહેબ ભીટી પડ્યા અને ભરતજી રડીને ભગવાનના ચરણોમાં પડી ગયા અને ભગવાનના પગ દબાવે છે અને ભરતજી કહે છે ભગવાન મને માફ કરી દે, મારી ખાતર હું એક મસાળમાં ગયો, મારી માએ વચન માંગ્યું, તમારે વનમાં જવું પડ્યું, ધિક્કાર છે પ્રભુ મારા જીવનમાં. તમે કહેતા હોય તો હું વનમાં રહું, પિતાના 14 વર્ષનું વચન હું પૂરું કરું, હું અને શત્રુઘ્ન વનમાં રહીએ, તમે લક્ષ્મણજી ને માં સીતા તમે ઘરે જાઓ. ઘણો સંવાદ થયો. ભગવાન પ્રેમની આગળ ઝૂકી જાય છે સાહેબ. ભગવાન કહે છે ભરતજી તમે આજ રોકાઈ જાઓ, આવતીકાલે સવારમાં સભા ભરાશે અને સભાની અંદર નક્કી થશે આપણે શું કરવું. અહીંયા કથાને વિરામ આપીએ છીએ આપણે સજ્જનો.